તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના આપણા આ વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું કે આધાર કાર્ડનો તમારો ફોટો તમે કઈ રીતે બદલાવો. એટલે કે તમને તમારો ફોટો પસંદ નથી તો હવે તમારે કઈ રીતે તમારો ફોટો બદલાવવો, ક્યાંથી બદલાવવો અને એના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે અને કઈ વેબસાઇટ ઉપર બદલાવોને બધી માહિતી આપણે આજના વિડીયોમાં આપશું. તો બન્યા રહેજો વિડીયો લાસ્ટ સુધી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તો મિત્રો, મેં અહીં ઘણી મહેનત કરીને તમારા માટે આ ઇન્ફોર્મેશન લખી છે. તો હવે જાણીએ આ ઇન્ફોર્મેશન વિશે. તો સૌથી પહેલાં આધાર ફોટો અપડેટ કરવો કેમ જરૂરી છે એના વિશે આપણે જોઈ લઈએ. તો મિત્રો, અહીં લખેલું એ સ્પષ્ટ ફોટો હોવાના કારણે ઓળખ ચકાસણી સરળ બને છે અને બેંક, કેવાયસી, સિમ કાર્ડ, સરકારી યોજનાઓ અને અન્ય સેવામાં આધારનો ઉપયોગ નિર્વિઘ્ને થાય છે. ખાસ કરીને જૂના આધાર કાર્ડ ધરાવતા લોકો માટે ફોટો અપડેટ કરવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ હતો પહેલાં તો મેઇન પોઈન્ટ. હવે આપણે થોડું નીચે જઈએ તો આ એક છે UIDAIની સુવિધા, એટલે કે આ વેબસાઇટ છે ગવર્મેન્ટની. તમારા આધાર કાર્ડ પર ઝાંખો ફોટો કેવી રીતે ઠીક કરવો એની પ્રક્રિયા છે. જુઓ આધાર કાર્ડ અપડેટ. તો ઘણા લોકો આધાર કાર્ડમાં ફોટો જૂનો, ઝાંખો અથવા ઓળખવામાં મુશ્કેલ હોય આવા ફોટાને કારણે બેંકમાં કેવાયસી, સરકારી યોજના અથવા ઓળખ ચકાસણી સમયે અડચણ થાય છે. તો આ જે વેબસાઇટ છે UIDAI એ સમસ્યા દૂર કરવા માટે ફોટો અપડેટ કરવાની સુવિધા આપી રહી છે. હવે આધાર કાર્ડ પર ઝાંખો ફોટો ઠીક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, એટલે કે ફોટો સુધારવા માટે તમારે નજીકના આધાર કેન્દ્ર અથવા આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. ત્યાં તમારું નવો ફોટોગ્રાફ તરત કેમેરાથી લેવામાં આવે છે અને જૂનો ફોટો આપમેળે બદલાઈ જાય છે અને નવો ફોટો UIDAI સિસ્ટમમાં અપડેટ થઈ જાય છે. એટલે કે મિત્રો, તમે તમારો આધાર કાર્ડનો ફોટો અપડેટ કરવો હોય તો તમારે મોબાઈલ ઉપર નહીં થાય, તમારે નજીકના આધાર કેન્દ્રએ જવું પડશે. હવે આપણે જોઈ લઈએ કે ફોટો અપડેટ માટે કયા દસ્તાવેજો જરૂર છે. તો સામાન્ય રીતે મિત્રો, ફોટો અપડેટ માટે કોઈ પણ દસ્તાવેજની જરૂર પડતી નથી. માત્ર તમારો આધાર નંબર અથવા આધાર સ્લિપ પૂરતો હોય છે. કેટલીક જગ્યાએ ઓળખ માટે આધાર કાર્ડ બતાવવાનું કહેવામાં આવે છે. તો મિત્રો, આધાર કાર્ડને માટે તમારે બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. હવે આધાર ફોટો અપડેટ કરવામાં કેટલો ચાર્જ લાગે, એટલે કે કેટલા તમારે પૈસા પે કરવા પડશે. તો મિત્રો, અહીં બતાવેલું છે ₹100. તમારે UIDAI દ્વારા આધાર ફોટો અપડેટ માટે સામાન્ય રીતે 100 જેટલો ચાર્જ લેવામાં આવે છે. આ ફી કેન્દ્ર પ્રમાણે થોડા ફેરફાર હોઈ શકે છે. હવે છે આ ટોપિકનો આપણે લાસ્ટ પોઈન્ટ, એટલે કે ફોટો અપડેટ થયા પછી કેટલા દિવસમાં આધાર મળશે. એટલે કે ફોટો અપડેટ કર્યા પછી તમને કેટલા દિવસમાં આધાર કાર્ડ મળી જાય. એટલે કે ફોટો અપડેટ બાદ સામાન્ય રીતે 7 થી 15 દિવસમાં આધાર ડેટા અપડેટ થઈ જાય છે. ત્યારબાદ તમે UIDAI આ જે વેબસાઇટ છે મિત્રો, તેના ઉપર જઈને આધાર કાર્ડ ડાઉનલોડ તમે કરી શકો છો. તો આટલું જ હતું આજના વિડીયોમાં કે તમારે આધાર કાર્ડ તમારું કેવી રીતે ફોટો અપડેટ કરવો. તો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, એટલે કે એને જરૂરિયાત હોય આ વિડીયોની તો કામ લાગે.